ઘટનાને અંજામ આપ્યું હતું। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે મધરાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે મલ્હાર ચા કોર્નર પર અજાણ્યા અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો હતો। ઘટનાની સમયસૂચિ રાત્રિના આશરે 3 વાગ્યાની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક તત્વો લૂંટના ઈરાદે સ્થળ પર ઘૂસ્યા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે તત્વો પાસે ચપ્પુ અને દંડા પણ હાજર હતા। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રથમ દ્રષ્ટિએ લૂંટનો પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટનામાં ઈરાદાપૂર્વક તોફાન ફેલાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તત્વોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। આસપાસના દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। સ્થાનિક પીઆઈએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે। સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે સીધી કાર્યવાહી શરૂ કરી છે અને વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ ચાલુ રાખી છે। આરોપીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા અંગે સ્થાનિક લોકોએ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે।